નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મંડાણ થઈ ચૂક્યા છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ સુરતના રાંદેર વિસ્તારમાં આજે દ્રશ્યો કંઈક અલગ જ જોવા મળ્યા. ભાજપના નેતાઓ જ્યારે ડોર ટુ ડોર પ્રચાર માટે ઝંડા ચોક વિસ્તારમાં પહોંચ્યા ત્યારે સ્થાનિક રહીશોએ તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. સુરતના રાંદેર વિસ્તારનો ઝંડા ચોક ગતરોજ રાજકીય અખાડો બની ગયો હતો. પાલિકાની ચૂંટણીને લઈ જ્યારે ભાજપના ઉમેદવારો અને કાર્યકરો પ્રચાર કરવા નીકળ્યા હતા ત્યારે તેમને કલ્પના પણ નહોતી કે જનતા આટલા આક્રમક મૂડમાં હશે. સ્થાનિક રહીશોએ નેતાઓને ઘેરી લીધા હતા અને વર્ષોથી ચાલી આવતી પાણીની સમસ્યા અંગે જવાબ માંગ્યો હતો. રહીશોનો આક્ષેપ છે કે પાણી જેવી પાયાની જરૂરિયાત માટે અનેકવાર પાલિકા કચેરી અને કોર્પોરેટરોને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સત્તાધારી પક્ષના પેટનું પાણી હલતું નથી. વિડિયો કેમ નહીં ઉતરે ભાઈ? કેમ નહીં ઉતરે? કેમ નહીં ઉતરે પાણી બતાવો. પાણી આ વિડિયો ઉતારે. અરે હું છેલ્લા 20 વર્ષથી આપણું છે. લાઈન બદલવાની પાણી આવે ભાઈ ફરિયાદ કેટલા દિવસથી કરીએ છીએ અમે. કામ બરાબર કામ નું અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં ભાજપનો દબદબો રહે છે, પરંતુ રાંદેર જેવા વિસ્તારોમાં જોવા મળી રહેલો આ આંતરિક વિરોધ પક્ષ માટે ચિંતાનો વિષય બની શકે છે. સોશિયલ મીડિયા પર આ વિરોધના વિડીયો વાયરલ થતા અન્ય વિસ્તારોમાં પણ નેતાઓ સાવચેતીપૂર્વક પ્રચાર કરી રહ્યા છે. જનતાના આ આક્રોશની અસર આગામી મતદાન પર કેટલી પડશે તે તો પરિણામો જ કહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.